નમસ્કાર દર્શક મિત્રો, લાઇફસ્ટાઇલ મેટાબોલિક ડિસીઝ સિરીઝ 6માં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે મેટાબોલિક ડિસીઝમાં જનરલી લોકોને જ્યારે રોગ વધતો હોય છે ત્યારે શરીરના દુખાવા ખૂબ જ વધી જતા હોય છે. એનું મુખ્ય કારણ તમારું વધારે પડતું વજન. એનું મૂળ કારણ જ્યારે ઇન્સ્યુલિન હોર્મોન્સ તમારો વધારે કામ કરતો થઈ જાય અને એ તમારા વજનને વધારવામાં ખૂબ જ કારણભૂત બને ત્યારે તમને શરીરના અલગ અલગ પ્રકારના દુખાવો થાય છે. જનરલી આજકાલ વ્યાપક વ્યાધિઓમાં આપણે જોઈએ છે કે દુખાવો વધતા યુરિક એસિડ ઘણા લોકોને થઈ જાય છે, સાંધાઓમાં સોજો આવી જાય છે. તો દર્શક મિત્રો, આના માટે હોમિયોપેથિક અને આયુર્વેદિકમાં તો અલગ અલગ પ્રકારની દવાઓ છે, જેવી કે કોલ્ચિકમ, લાઇકોપોડિયમ, અર્ટિકા યુરેન્સ, બલ્બેરિસ વલ્ગારિસ, અને આયુર્વેદમાં પણ પુનર્નવા, ગુડુચી, હરિતકી, આમળા, ચંદ્રપ્રભાવટી, આવી બધી ઘણી દવાઓ એમાં હેલ્પફુલ છે જ. પણ સાથે સાથે જો તમે પ્યુરિન રીચ, રેડ મીટ, ઓર્ગન મીટ જેવું તમે લેતા હો તો એ વધી શકે છે. જો વધારે પડતું ભેંસનું દૂધ પણ તમને નુકસાન કરી શકે છે. વધારે પડતું સુગર ઇન્ટેક, બિયર, સોફ્ટ ડ્રિંક, ફ્રૂટ જ્યુસીસ, એમાં પણ ફ્રુક્ટોઝ હોય છે. તો યુરિક એસિડવાળા કેસોએ આ ખોરાકનું ન લેવો જોઈએ. અને અમુક પ્રકારના ચેરીઝ છે, ઓરેન્જ છે, બેરીઝ છે, કકુંબર છે, એનો પણ ખૂબ જ લિમિટમાં ઉપયોગ થવો જોઈએ. જો તમે રાઈસ ખાતા હોય તો છોડાવાળા રાઈસ તમારે ખાવા જોઈએ. પ્રોટીનમાં તમારે આલમંડ છે, વોલનટ છે, ફ્લેક્સીડ છે, આ બધાનો ઉપયોગ કરવો જોઈએ. અને પાણીની સાથે લેમન વોટર છે, પ્લેન્ટી ઓફ હર્બલ જ્યુસ છે, કોકોનટ વોટર છે. જો દર્શક મિત્રો આ તમે લાંબો સમય લેશો તો જો તમારા શરીરમાં સામાન્ય દુખાવો હશે તો તમને 30 દિવસના અંતે ઘણો બધો ફરક દેખાશે. ધન્યવાદ.